નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક અત્યંત નફાકારક અને કિંમતી ઔષધીય રોકડીયો પાક સફેદ મૂસળી વિશે વાત કરવાના છીએ, જેની બજારમાં ભારે માંગ રહે છે. સફેદ મૂસળીની ખેતી મુખ્યત્વે ચોમાસાની શરૂઆતમાં, એટલે કે જૂન અથવા જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. આ પાક માટે ખાસ કરીને રેતાળ ગોરાળુ કે મધ્યમ કાળી જમીન સારી નિતાર શક્તિ ધરાવતી ઉત્તમ ગણાય છે. વાવેતર કર્યા બાદ અંદાજે 3 થી 4 મહિનાના સમયગાળામાં આ પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. જો તેના વળતરની વાત કરીએ તો તેના સૂકા મૂળનો ભાવ પ્રતિ કિલો 1000 થી લઈને 2000 રૂપિયા સુધી મળી રહે છે. આ પાકની સૌથી મોટી વિશેષતા એ છે કે જો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો ખેડૂતો હેક્ટર દીઠ સરેરાશ 2,50,000 રૂપિયાથી પણ વધુ ચોખ્ખો નફો ખૂબ જ સરળતાથી મેળવી શકે છે. સફેદ મૂસળીનો ઉપયોગ શક્તિવર્ધક દવાઓ અને આયુર્વેદિક ઉપચારમાં મોટા પાયે થતો હોવાથી તેમાં રોકાણ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ પાકનું બિયારણ અને વધુ માહિતી માટે કોમેન્ટ કરો.